ભુજ તાલુકાના શેરવો ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન શ્રી તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી નાના છોડમાંથી વટવૃક્ષ તરીકે ઉભરી રહી છે તથા સમગ્ર ભારત દેશમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે અને કચ્છનું નામ રોશન કરી રહી છે। બંને વિસ્તારમાં અત્યારે ગામોગામ સરહદ ડેરીની દૂધ મંડળી છે, જેથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળતો થયો છે। પશુપાલકોને સરહદ ડેરીમાં દૂધ ભરાવી સરહદ ડેરીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરેલ। આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 100 રૂપિયાના દરે પશુધન વીમા સહાય યોજનાનો ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને પશુપાલકોને બહોળા પ્રમાણમાં લાભ લે તેવું આહવાન કર્યું। તેમજ સરહદ ડેરી દ્વારા બંની ઓલાદ માટે પ્રોજની સિલેક્શન પ્રોગ્રામ જેવા પ્રોજેક્ટનો લાભ લેવા જણાવ્યું। આ સાથે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો। અત્રે નોંધનીય છે કે આ ક્લસ્ટરમાં નાના સરાડા, મોટા સરાડા, છછલા, ભગાડિયા, શેરવો તથા આજુબાજુની વાંઢ વિસ્તાર એમ થઈને કુલ 21 મંડળીનું દૈનિક 14,000 લીટર જેટલું દૂધ આવશે।